ખખડાવી ના ખખડાવી પણ સમાજ એક થાય તો, અને સમાજને એક થવું પડશે. આજ નહીં તો કાલ, આપણા માટે નહીં તો આપણી આવનારી પેઢી માટે. મારો છોકરો 2 વર્ષનો હે, કાલ સવાર મારો છોકરો મને એમ ના કહેવો જોઈએ કે મારા બાપા મારા હાટેર અવાજ નથી ઉઠાવેલ, એના લીધે મારે દાડીઓ કરવી પડે. આપણે આપણા દીકરા માટે અવાજ ઉઠાવવાનો છે. આપણે તો ક્યારા વાળી ખાશું, મજૂરી કરી ખાશું, પણ આવનારી પેઢીને જો ભણાવશું નહીં, નોકરી નહીં હોય ને, તો આ અમુક 2% વાળા આપણને અટતા પણ આ ભડશેક લગાડશે. આ તમે વિચારી લેજો. એટલે હું એક જ વાત કહેવા માંગીશ, જેટલી જેની વસ્તી જેટલી એની ભાગીદારી. આ ના મળે ત્યાં લગન ગુજરાતના જેટલા પણ સંગઠન હોય, અમે તો અત્યારે બામસી વાળી ન્યારી જ જાય. અમારે તો એવું લાગે કે અમારે અત્યારે બૈરા છોકરાને જ્યાં અનાજથી અમે જેમ અનાજ હોય ને એવડે રાતના દાડો ભટકવી. ક્યાંક જો અમને અમારો હક નહીં મળે ને તો અમે ભૂત ના બનવી ને એની પણ અમને ફરક.